મિત્રો, મારી પાસે એવા ઘણા વડીલો આવે છે જેમની એક જ ફરિયાદ હોય છે, ડોક્ટર સાહેબ, અમે રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠીએ છીએ, ઊંઘ ઉડી જાય છે અને સવાર સુધી પછી ઊંઘ જ નથી આવતી, તો તેનો કોઈ ઉપાય જણાવો. આજે હું તમને એક એવી સરળ, ઘરેલું અને ખૂબ જ અસરકારક આદત વિશે જણાવવાનો છું, જે ન માત્ર તમારા શરીરને આરામ આપશે, પરંતુ તમારી રાતની ઊંઘને પણ બિલકુલ શાંત અને ગાઢ બનાવી દેશે. અને સૌથી ખાસ વાત એ છે કે આ ઉપાયની વસ્તુ આપણા ઘરોમાં હંમેશા હાજર જ હોય છે, પરંતુ લોકો તેને સાચી રીતે ખાતા નથી, તેથી તેમને લાભ મળતો નથી. તમે વિચારી રહ્યા હશો કે એવું કયું સાધારણ ભોજન છે જે રાત્રે વારંવાર પેશાબ જવાનું રોકી શકે છે? શું તમે વિશ્વાસ કરશો કે તેનો જવાબ છે કેળું? હા, એ જ કેળું જે તમે રોજ જુઓ છો, પણ કદાચ તેનો ઉપયોગ ક્યારે આ રીતે નહીં કર્યો હોય. પણ મિત્રો, એવું ન વિચારો કે ફક્ત કેળું ખાઈ લેવાથી રાત્રે પેશાબ જવાનું આપમેળે બંધ થઈ જશે. એવું બિલકુલ નથી. કેળું ત્યારે જ અસર કરે છે જ્યારે તેને એક વિશેષ રીતે, એક ખાસ સમયે અને એક નિર્ધારિત રીતે ખાવામાં આવે. અને આજે હું તમને તે જ વિધિ વિશે જણાવીશ, જેનાથી મારા ઘણા વડીલ દર્દીઓ રાત્રે શૌચાલય જવાની સમસ્યામાંથી છુટકારો મેળવી ચૂક્યા છે. હું તમને શરૂઆતમાં જ 2-3 દર્દીઓના ઉદાહરણ આપવા માંગુ છું, જેથી તમને સમજાય કે આ ઉપાય કેટલો ઉપયોગી છે. પહેલું ઉદાહરણ 72 વર્ષના શ્રીમાન રાજેશજી, જે બાંદ્રા, મુંબઈમાં રહે છે. તેમની રાતની ઊંઘ લગભગ દર 1.5 કલાકે ઉડી જતી હતી. એક રાતમાં 5 થી 6 વાર તેમને ઉઠવું પડતું હતું. સવારે થાક, ચીડિયાપણું અને આખો દિવસ શરીરમાં ભારેપણું રહેતું હતું. જ્યારે તેમણે તે રીત અપનાવી જે હું આજે તમને જણાવવાનો છું, તો ફક્ત 5 દિવસની અંદર તેમની રાતની ઊંઘમાં જબરદસ્ત સુધારો આવ્યો. જ્યાં પહેલા 6 વાર ઉઠતા હતા ત્યાં હવે ફક્ત 1 વાર ઉઠવું પડ્યું. અને 1 અઠવાડિયા પછી તો તેઓ જાગ્યા વગર આખી રાત ઊંઘવા લાગ્યા. બીજું ઉદાહરણ 65 વર્ષના નિર્મલા બહેન. તેમને ડાયાબિટીસ પણ હતું અને રાત્રે પેશાબ રોકાઈ જ નહોતો શકતો. તેમણે દવાઓ પણ લીધી પણ આદત ન બદલી. મેં તેમને તે જ રીત બતાવી. તમે વિશ્વાસ નહીં કરો, તેમની તકલીફ પણ ગણતરીના દિવસોમાં સારી થવા લાગી. ત્રીજું ઉદાહરણ 80 વર્ષના દાદાજી, જે ખૂબ નબળા હતા. તેમના માટે દરેક વખતે ઉઠીને જવું અને પછી પડખું ફેરવીને ઊંઘવાની કોશિશ કરવી એ જ સૌથી મોટું કષ્ટ હતું. તેમની પૌત્રી મારી પાસે આવી હતી અને બોલી, ડોક્ટર, દાદાજી ન ઊંઘી શકે છે, ન અમને ઊંઘવા દે છે. કંઈક એવો ઉપાય બતાવો જે તેમને પણ આરામ આપે અને અમને પણ. મેં ફરી એ જ ઉપાય આપ્યો. હવે દાદાજી રોજ લગભગ 7 થી 8 કલાક ઉઠ્યા વગર ઊંઘી રહ્યા છે. તમે આ ઉદાહરણ સાંભળીને વિચારી રહ્યા હશો કે આખરે કેળામાં એવું શું છે? અને સૌથી મહત્વની વાત, તેને કઈ રીતે ખાવાનું છે કે રાત્રે પેશાબ જવાનું ઓછું થઈ જાય. હું તેને ખૂબ સરળ, વૈજ્ઞાનિક અને વ્યાવહારિક ભાષામાં સમજાવીશ, જેથી વડીલો પણ સરળતાથી સમજી શકે અને અપનાવી શકે. પણ તે પહેલાં, જો તમે ચેનલ ઉપર નવા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને તમારી કોઈ સમસ્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે તેના માટે પણ ઉપાય આપીશું. જુઓ, રાત્રે વારંવાર પેશાબ જવાનું કારણ ફક્ત એક હોતું નથી, તેના ઘણા કારણો હોય છે. શરીરમાં જળ સંતુલનનું બગડવું, ભોજનનો ખોટો સમય, મૂત્રાશયના સ્નાયુઓનું નબળું પડવું, તણાવ, ડાયાબિટીસ, દવાઓની અસર, ઊંઘની આદતો અને ક્યારેક રાત્રે મીઠાનું વધારે સેવન. કેળું આ જ કારણો પર અંદરથી કામ કરે છે. પરંતુ ત્યારે જ જ્યારે તેને સાચી રીતે, સાચા સમયે અને સાચા પ્રકારે ખાવામાં આવે.
તેને આ રીતે સમજો. કેળું ફક્ત એક ફળ નથી. તે શરીરનું સંતુલન બનાવનારું એક કુદરતી સંચાલક છે. તે શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન સ્થાપિત કરે છે, જેનાથી કોશિકાઓ પાણીને સાચી રીતે પકડી રાખે છે. આનાથી વારંવાર પેશાબ જવાની જરૂરિયાત ઓછી થાય છે. પરંતુ યાદ રહે, જો તમે તેને ખોટા સમયે, ખોટા સંયોજન કે ખોટી રીતે ખાઓ છો, તો તે બિલકુલ ઊંધી અસર કરી શકે છે. ઘણા લોકો ભૂલથી રાત્રે આખું પેટ ભરીને કેળું ખાઈ લે છે, અને કેટલાક લોકો તેને દૂધ સાથે લઈ લે છે. કેટલાક લોકો તેને ખાલી પેટે લે છે, અને પછી કહે છે, ડોક્ટર, ફાયદો ન થયો. તો હું આજે તમને બિલકુલ સાચી રીત બતાવીશ. પણ તે પહેલાં હું ઈચ્છું છું કે તમે પૂરી વાત ધ્યાનથી સાંભળો. કારણ કે જો તમે એક પણ ભૂલ કરશો તો લાભ પૂરો નહીં મળે. અવારનવાર લોકો કહે છે, ડોક્ટર, શું આટલી સાધારણ વસ્તુ પણ આટલી મોટી સમસ્યાને ઠીક કરી શકે છે? તો મારો જવાબ છે હા. કારણ કે ક્યારેક સમસ્યા મોટી હોય છે અને સમાધાન નાનું. બસ રીત સાચી હોવી જોઈએ. અને હા, આ વિડિયો કે આ જાણકારીમાં આગળ હું તે વિશેષ રીત જણાવવાનો છું જે મેં મારા વડીલ દર્દીઓ પર અજમાવી છે. પણ ધ્યાન રહે, આ ઉપાય કોઈ દવાનો વિકલ્પ નથી. આ શરીરની સ્વાભાવિક કાર્યપ્રણાલીને મજબૂત બનાવનારી રીત છે. હવે આપણે વિડિયોમાં આગળ વધીએ અને હું તમને જણાવીશ કે કેળું કઈ રીતે, કઈ વસ્તુઓ સાથે, કયા સમયે અને કેટલી માત્રામાં લેવું જોઈએ જેથી રાત્રે પેશાબ જવાનું ઓછું થઈ જાય. હવે આપણે તે સૌથી મહત્વના હિસ્સા પર આવીએ છીએ જેની રાહ તમે બધા જોઈ રહ્યા છો. એટલે કે કેળાને કઈ રીતે ખાવાનું છે, કયા સમયે ખાવાનું છે અને કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવાનું છે જેથી રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા ઓછી થઈ શકે. પરંતુ રીત જણાવતા પહેલા હું તમને એક ખૂબ જ મહત્વની વાત કહેવા માંગીશ. કારણ કે આ જ વાત મોટાભાગના લોકો સમજતા જ નથી અને તે જ તેમની આખી મહેનતને બેકાર કરી દે છે. જો રાત્રે વારંવાર પેશાબ જવો એ ફક્ત પેશાબનો વિષય નથી. આ આખો મામલો શરીરના જળ સંતુલન, ઊંઘની ગુણવત્તા, મૂત્રાશયની મજબૂતી અને નસોની પ્રતિક્રિયા સાથે જોડાયેલો હોય છે. ઘણીવાર વડીલોનું શરીર પાણીને ઠીકથી રોકી રાખવામાં સક્ષમ નથી હોતું. તેથી થોડું પાણી પણ નીકળવા લાગે છે. એવામાં કેળાનો સાચો ઉપયોગ શરીરની પકડને મજબૂત કરે છે. આ જ કારણ છે કે આ ઉપાય કામ કરે છે. પરંતુ આ કરવામાં સૌથી મોટો હિસ્સો સમયનો હોય છે. હવે સાંભળો અસલી વાત. કેળું બિલકુલ રાત્રે ખાવાનું નથી. ઘણા લોકો વિચારે છે કે રાત્રે ખાવું જોઈએ જેથી રાત્રે અસર કરે. પરંતુ એવું નથી. રાત્રે કેળું ખાવાથી કેટલાક લોકોને પેટ ભારે લાગી શકે છે, ગેસ થઈ શકે છે અને ક્યારેક ઊંઘ પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી કેળું રાત્રે બિલકુલ નથી લેવાનું. સાચો સમય છે સાંજે, એટલે કે જ્યારે સૂરજ આથમી ચૂક્યો હોય અથવા આથમવાનો હોય. આ એ સમય છે જ્યારે શરીર રાતની તૈયારી શરૂ કરે છે અને શરીરની અંદર જળ સંતુલનને સ્થિર રાખવાનું શરૂ કરે છે. સાંજના સમયે લેવાયેલું કેળું શરીરમાં તાકાત પણ આપે છે અને રાત્રે મૂત્રાશયને શાંત પણ રાખે છે. પરંતુ શું બસ કેળાનો સમય બદલવાથી ફરક પડી જશે? જવાબ છે ના. એક બીજી ખૂબ જ મહત્વની વાત છે અને તે છે, તમારે કેળું એકલું ખાવાનું નથી. તેને આ રીતે ખાવાનું છે કે શરીર તેને ધીરે ધીરે પચાવે, જેનાથી રાત્રે પેશાબનું દબાણ ઓછું બને. અને તેના માટે તમારે એક ખૂબ જ સરળ રીત અપનાવવાની છે જે મારા સેંકડો દર્દીઓએ અજમાવી છે. સૌથી પહેલા સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ એક મધ્યમ આકારનું પાકેલું કેળું લેવાનું છે. પરંતુ તેને આખું એકસાથે ખાઈ લેવાનું નથી.
તેને ધીરે ધીરે નાના નાના બટકા ભરીને ખાવાનું છે અને દરેક બટકાને સારી રીતે ચાવવાનું છે. આ વાત ખૂબ નાની લાગે છે, પરંતુ આ જ વાતથી તેની અસરકારકતા બમણી થઈ જાય છે. હવે વાત આવે છે તે વસ્તુની જેની સાથે કેળું લેવાનું છે. કેળાની સાથે તમારે ફક્ત એક ચપટી ભરીને એક કુદરતી તત્વ લેવાનું છે જે લગભગ દરેક ઘરમાં હાજર હોય છે. આ તમારા શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું સંતુલન બનાવે છે અને રાત્રે પાણીની પકડને મજબૂત કરે છે. પરંતુ ધ્યાન રાખો, હું તેનું નામ અત્યારે નહીં જણાવું, કારણ કે તે હું 5મા અને છેલ્લા ભાગમાં જણાવવાનો છું. કારણ કે જો અત્યારે નામ જણાવી દઉં તો તમે આગળની વાતો સાંભળ્યા વગર જ ઉપાય શરૂ કરી દેશો અને પછી તમને અડધો લાભ જ મળશે. તેથી તેને છેલ્લા ભાગ સુધી રોકી રાખ્યું છે જેથી તમે આખી વિધિ સમજી શકો અને તેનો પૂરો લાભ ઉઠાવી શકો. હવે વાત આવે છે ખાધા પછીની. જેવું તમે કેળું અને તેનું સહાયક તત્વ સેવન કરો છો તેના પછી તમારે અડધો કલાક સુધી પાણી નથી પીવાનું. ઘણા લોકો તરત જ પાણી પી લે છે અને પછી કહે છે ડોક્ટર કોઈ અસર ન થઈ. અસર એટલે ન થઈ કારણ કે પાણી કેળાની અસરને પાતળી કરી દે છે અને રાત્રે પેશાબ જલ્દી બને છે. તેથી અડધો કલાક પાણી બિલકુલ પણ નહીં. બીજી મહત્વની વાત, સાંજ પછી પાણીની માત્રા થોડી ઓછી કરી દો, પરંતુ પૂરી રીતે બંધ ન કરો. શરીરને પાણી જોઈએ છે, બસ તેને ધીરે ધીરે અને નિયંત્રિત માત્રામાં આપો. હવે અહીં એક બીજો સવાલ ઉઠે છે. શું આ રીત બધા માટે છે? મેં જે દર્દીઓ પર આ અજમાવ્યું છે તેમાંથી 90%ને લાભ મળ્યો છે. ભલે તે ડાયાબિટીસના દર્દી હોય, ભલે ઉંમરલાયક હોય, ભલે બ્લડ પ્રેશરની સમસ્યા હોય, બસ રીત સાચી હોવી જોઈએ. આ ઉપાયની અસર ઘણી રીતે દેખાય છે. કેટલાક લોકોમાં ત્રીજા ચોથા દિવસથી જ સુધારો દેખાવા લાગે છે. કેટલાક લોકો એક અઠવાડિયા પછી કહે છે ડોક્ટર હવે રાત્રે ફક્ત એક વાર ઉઠવું પડે છે. અને કેટલાક લોકો તો આખી રાત જાગ્યા વગર ઊંઘી જાય છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તમારું શરીર આ સંતુલનને કેટલી જલ્દી અપનાવે છે. પરંતુ યાદ રહે, આ ઉપાયને સવાર સાંજ બદલીને ના કરો. ઘણા લોકો પ્રયોગ કરતા રહે છે કે ચાલો આજે રાત્રે ખાઈને જોઈએ. ના, એવું બિલકુલ ન કરો. એકવાર રીત નક્કી થઈ તો તેના પર જ ટકી રહેવાનું છે. હવે હું તમને એક બીજી વાત ઊંડાણપૂર્વક સમજાવવા માંગીશ. જ્યારે તમે આ ઉપાય અપનાવવાનું શરૂ કરો છો તો થોડા દિવસો સુધી પેશાબનું દબાણ થોડું ઓછું વધારે થઈ શકે છે. આ સામાન્ય છે કારણ કે શરીર અંદરથી સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યું હોય છે. 3 થી 5 દિવસની અંદર આ સંતુલન સ્થિર થઈ જાય છે અને પછી ઊંઘ સારી થવા લાગે છે. મેં મારા ઘણા દર્દીઓને કહ્યું છે કે તેઓ રાતની ઊંઘ પર વિશેષ ધ્યાન આપે. ઊંઘતા પહેલા તણાવ ના લો. મનને શાંત રાખો અને કોશિશ કરો કે ઊંઘવાનો સમય નિયમિત રહે. કારણ કે કેળું તમને સહાયતા તો આપે છે, પણ અંતિમ અસર ત્યારે આવે છે જ્યારે શરીર, ભોજન અને આદતો ત્રણેય એક જ દિશામાં કામ કરે છે. ઘણા વડીલો એવું કહે છે, ડોક્ટર, આ ઉપાય આટલો સરળ કેવી રીતે હોઈ શકે? હું કહું છું, ક્યારેક સમાધાન તમારા ઘરના રસોડામાં હોય છે. બસ તમને તેમના સાચા ઉપયોગનું જ્ઞાન હોતું નથી. હવે હું આગલા ભાગમાં તમને જણાવીશ કે આ ઉપાય શરીરમાં કેવી રીતે કામ કરે છે, મૂત્રાશયને કેવી રીતે મજબૂત બનાવે છે અને રાતની ઊંઘના તંત્રને કેવી રીતે સ્થિર કરે છે. તેની સાથે જ હું 2 બીજા દર્દીઓના વાસ્તવિક અનુભવ પણ જણાવીશ જેથી તમને વધુ વિશ્વાસ થાય કે આ ઉપાય ખરેખર પ્રભાવશાળી છે. અત્યાર સુધી તમે સમજી ચૂક્યા છો કે કેળાને કેવી રીતે,
ક્યારે અને કઈ વાતોનું ધ્યાન રાખતા ખાવું. પણ હવે એક બીજો મહત્વનો પ્રશ્ન સામે આવે છે. અને આ રાતના સમયે વારંવાર જાગવાની સમસ્યાને કેવી રીતે નિયંત્રિત કરી દે છે. આ વાતોને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે તમે સમજી જાવ છો કે વસ્તુ કામ કેવી રીતે કરે છે, ત્યારે તમે તેને વધુ વિશ્વાસ સાથે અપનાવો છો. સૌથી પહેલા વાત કરીએ આ સમસ્યાના મૂળ વિશે. જ્યારે કોઈ વ્યક્તિ રાતના સમયે વારંવાર પેશાબ માટે ઉઠે છે, તો તેની પાછળ ઘણા છુપાયેલા કારણો હોય છે. ઘણા વડીલોનું મૂત્રાશય ઉંમર સાથે નબળું પડી જાય છે. તેની પકડ નબળી પડવા લાગે છે. કેટલાક લોકોમાં નસોના સંકેતો ખૂબ જલ્દી સક્રિય થઈ જાય છે. એટલે કે થોડું પાણી પણ મૂત્રાશયને સંકેત આપે છે કે જાઓ કાઢો. ઘણા લોકોમાં શરીર પાણીને રોકી શકતું નથી. ખાસ કરીને એવા લોકોમાં જે મીઠું વધારે ખાય છે અથવા જેમના શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું સંતુલન બગડેલું હોય છે. અને કેટલાક લોકોમાં આ સમસ્યા તણાવ, થાક અથવા અનિયમિત ઊંઘવાની જાગવાની આદતોના કારણે હોય છે. હવે સમજીએ કે કેળાનું આમાં શું યોગદાન છે. કેળું શરીર માટે એક કુદરતી સંતુલનકારી ફળ માનવામાં આવે છે. તેમાં તે તાકાત હોય છે જે શરીરના સ્નાયુઓને શાંત પણ રાખે છે અને મજબૂત પણ બનાવે છે. રાત્રે પેશાબનું દબાણ અચાનક વધવાનું કારણે હોય છે કે તે તમારા મૂત્રાશયના સ્નાયુઓ નિયંત્રણ ખોઈ દે છે. કેળાના વિશેષ તત્વો આ સ્નાયુઓને ધીરે ધીરે શક્તિ આપે છે. આ શક્તિ તરત નથી આવતી, પરંતુ થોડા દિવસોમાં શરીર તેને અપનાવવા લાગે છે. હવે વાત કરીએ તે તત્વની જે કેળામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. આ શરીરની અંદર પાણી અને મીઠાના સંતુલનને સંભાળે છે. જ્યારે આ સંતુલન બગડી જાય છે, તો શરીર પાણીને બહાર કાઢવાનું શરૂ કરી દે છે. આ જ કારણ છે કે ઘણા લોકોને રાત્રે 4 વાર ઉઠવું પડે છે. પરંતુ જ્યારે આ સંતુલન ધીરે ધીરે ઠીક થવા લાગે છે, તો શરીર પાણીને સાચી રીતે રોકી રાખવાનું શીખી જાય છે. આનાથી દબાણ ઓછું બને છે અને ઊંઘ તૂટ્યા વગર ગાઢ બની રહે છે. હવે અહીં એક બીજી ખૂબ જ રસપ્રદ વાત આવે છે. ઘણા વડીલો કહે છે, ડોક્ટર, અમે તો પાણી ઓછું પીએ છીએ તો પણ પેશાબ વધારે આવે છે. આ સાંભળીને મને અવારનવાર હસવું આવી જાય છે. કારણ કે આ વાત સામાન્ય લાગે છે, પણ શરીરની અંદર આ બિલકુલ ઊંધી પ્રક્રિયા હોય છે. જ્યારે તમે પાણી ઓછું પીવો છો, તો શરીર તેને બચાવવાની કોશિશ કરે છે. પરંતુ જો શરીરની અંદર મીઠું વધારે છે, તો પાણી રોકાઈ જ નથી શકતું. આવી હાલતમાં કેળું એક રીતે શરીરને એ સંદેશ આપે છે કે પાણીને રોકી રાખવાનું છે, બહાર ફેંકવાનું નથી. હવે હું તમને 2 દર્દીઓના એવા અનુભવ જણાવું છું જે ઉપાયની ઊંડાઈને સમજવામાં તમારી મદદ કરશે. પહેલો અનુભવ 75 વર્ષના એક વડીલ હતા જે છેલ્લા 5 વર્ષોથી દર રાત્રે 3 થી 4 વાર ઉઠતા હતા. તેમના ચહેરા પર સતત થાક રહેતો હતો. આંખોની નીચે ખાડા દેખાવા લાગ્યા હતા. તેમની પુત્રી તેમને લઈને આવી અને બોલી, ડોક્ટર, પિતાજી દિવસમાં ઊંઘી જાય છે અને રાત્રે જાગતા રહે છે. પૂરી ઊંઘ તૂટી ચૂકી છે. મેં તેમને તે જ રીત બતાવી જે હું તમને બતાવી રહ્યો છું. પહેલા 3 દિવસ સુધી તેમને ફરક અનુભવાયો નહીં. પણ ચોથા દિવસથી તેમણે કહ્યું, ડોક્ટર, રાત્રે પેશાબની માત્રા થોડી ઓછી થઈ છે. 1 અઠવાડિયા પછી તેઓ ફક્ત રાત્રે 1 વાર ઉઠવા લાગ્યા. અને 10મા દિવસે તો તેમણે હસીને કહ્યું, ડોક્ટર, ગઈકાલે તો હું જાગ્યા વગર ઊંઘી ગયો. એવું લાગ્યું જાણે હું ફરીથી જુવાન થઈ ગયો છું. તેમની પુત્રીએ પણ જણાવ્યું કે તેમના સ્વભાવમાં પણ સકારાત્મક બદલાવ આવ્યો છે.
કારણ કે રાતની સારી ઊંઘથી વ્યક્તિની માનસિક સ્થિતિ પણ સુધરે છે. બીજો અનુભવ એક વડીલ મહિલા હતી. ઉંમર લગભગ 67 વર્ષ. તેમને ડાયાબિટીસ હતું અને અવારનવાર પેટમાં હળવો દુખાવો રહેતો હતો. ડાયાબિટીસના દર્દીઓમાં પેશાબ વધારે આવવો સામાન્ય વાત છે. પરંતુ રાત્રે વધારે પરેશાની થાય છે કારણ કે ઊંઘ વારંવાર તૂટે છે. તેમણે મને કહ્યું, ડોક્ટર, મને મીઠું ખાવાનું પસંદ નથી. શું કેળું મારા માટે ઠીક રહેશે? મેં તેમને જણાવ્યું કે કેળું કોઈ મીઠી વસ્તુની જેમ નહીં, પણ એક કુદરતી સંતુલનકારી ભોજનની જેમ કામ કરે છે. તેમણે મારી રીત અપનાવી અને 5 દિવસ પછી તેઓ પાછા આવ્યા અને બોલ્યા, ડોક્ટર, હવે રાત્રે પેશાબ માટે ઉઠવાનું ઓછું થઈ ગયું છે. સૌથી મોટી વાત, હવે સવારે ઉઠીને શરીર હળવું અને તાજું લાગે છે. તેમની ઊર્જા વધી ગઈ. તેઓ રોજ ફરવા પણ જવા લાગ્યા. આ બંને અનુભવોથી એક વાત સાફ સમજાય છે. કેળું શરીરને ધીરે ધીરે સંતુલિત કરે છે, મૂત્રાશયને મજબૂત કરે છે અને નસોને શાંત કરે છે. આનાથી રાત્રે વારંવાર પેશાબનું દબાણ ઓછું થાય છે. આ કોઈ જાદુ નથી, પણ શરીરની સ્વાભાવિક કાર્યપ્રણાલીને સંતુલિત કરવાની એક પ્રક્રિયા છે. હવે આ ઉપાયની અસર વધારવા માટે એક બીજી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ઊંઘતા પહેલા 2 કલાક પહેલા ભારે ભોજન ના કરો. જે લોકો રાત્રે વધુ મીઠું ખાય છે કે ખૂબ મોડેથી ખાય છે, તેમને આ સમસ્યા વધારે હોય છે. તેથી જો તમે કેળાનો ફાયદો ઈચ્છો છો, તો રાતનું જમવાનું હળવું રાખો અને થોડું વહેલા લો. કારણ કે કેળું ત્યારે જ પૂરી રીતે કામ કરશે જ્યારે શરીર બિનજરૂરી ભોજનથી મુક્ત હશે. હવે આગલા ભાગમાં આપણે વધુ ઊંડાણથી સમજીશું કે આ ઉપાયને અપનાવતી વખતે કઈ ભૂલોથી બચવું જોઈએ. કઈ આદતો આ ઉપાયની અસર ઓછી કરી દે છે અને કઈ એવી વસ્તુઓ છે જે તેને બમણી કરી દે છે. સાથે જ હું તમને એ પણ જણાવીશ કે જે સહાયક તત્વ તમે કેળા સાથે લેવાનું છે તે શરીરમાં શું ભૂમિકા ભજવે છે. અત્યાર સુધી તમે એ સમજી લીધું છે કે કેળું કયા સમયે ખાવાનું છે, કઈ રીતે ખાવાનું છે અને તે શરીરમાં કઈ રીતે પોતાની અસર બતાવે છે. હવે વાત આવે છે તે ભૂલોની જે લોકો અજાણતામાં કરતા રહે છે અને પછી કહે છે કે ડોક્ટર, ફાયદો નથી થઈ રહ્યો. અસલમાં ફાયદો એટલે નથી થતો કારણ કે રીત તો સાચી હોય છે, પણ આદતો ખોટી હોય છે. તેથી આ હિસ્સો અત્યંત મહત્વનો છે. કારણ કે જો તમે આ ભૂલોથી બચી ગયા તો આ ઉપાયની અસર ઘણી વધી જશે. સૌથી પહેલી ભૂલ જે લોકો કરે છે તે છે રાત્રે ખૂબ મોડેથી જમવાનું. ઘણા વડીલો ટીવી જોતા કે પરિવાર સાથે સમય પસાર કરતા રાતનું જમવાનું 9 વાગ્યે, 9:30 વાગ્યે કે ક્યારેક 10 વાગ્યા સુધી ખાઈ લે છે. પછી જ્યારે ખાવાનું મોડેથી પચે છે તો શરીરને આરામનો સમય નથી મળતો. એવામાં મૂત્રાશય પર બિનજરૂરી દબાણ બને છે અને ઊંઘ વારંવાર તૂટે છે. અને પછી સવારે લોકો કહે છે, ડોક્ટર, કેળું તો ખાઈ રહ્યા છીએ પણ ફરક નથી દેખાઈ રહ્યો. જ્યારે અસલી સમસ્યા મોડેથી જમવાની હોય છે, ના કે કેળું. બીજી મોટી ભૂલ, ઊંઘતા પહેલા તરત પાણી પી લેવું. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ પથારીમાં સૂતા અચાનક વિચારે છે કે ચાલો થોડું પાણી પી લેવામાં આવે. અને આ જ એક ઘૂંટ રાતની આખી ઊંઘ બગાડી દે છે. જ્યારે તમે સાંજે કેળાનું સંતુલન બનાવ્યું છે તો ઊંઘતા પહેલા તરત પાણી પીવું તે સંતુલનને ગડબડ કરી દે છે. શરીર ફરીથી પાણીને બહાર કાઢવાની સ્થિતિમાં આવી જાય છે અને પેશાબની જલ્દી લાગે છે. ત્રીજી ભૂલ, મીઠાનું અતિશય સેવન. સાંજના સમયે નમકીન અને ચટપટી વસ્તુઓ ખાવી ખૂબ જ સામાન્ય આદત છે. વડીલો અવારનવાર કહે છે,
થોડું અમથું નમકીન ખાઈ લીધું તો શું થઈ ગયું? પણ સમસ્યા આ થોડું અમથુંથી જ શરૂ થાય છે. મીઠું શરીરમાં પાણીને ખેંચીને રાખે છે. પછી અચાનક પેશાબ વધારી દે છે અને પછી કેળાની અસર અડધી રહી જાય છે. તેથી જો તમને રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા છે તો સાંજે નમકીન વસ્તુઓ બિલકુલ ઓછી કરી દો. ચોથી ભૂલ, તણાવ લઈને ઊંઘવું. ઘણા લોકો રાત્રે વિચારતા વિચારતા ઊંઘે છે. ક્યારેક ઘરની ચિંતા, ક્યારેક દવાઓની ચિંતા, ક્યારેક સ્વાસ્થ્યની ચિંતા. તણાવથી નસો ઉત્તેજિત થઈ જાય છે અને મૂત્રાશયને સંકેત વધુ વાર મળે છે. એવામાં કેળું પોતાની શાંત કરવાની અસર પૂરી રીતે નથી બતાવી શકતું. તેથી ઊંઘતા પહેલા મનને શાંત કરવું એ પણ ઉપાયનો હિસ્સો છે. કેટલાક લોકોને મેં સૂચન આપ્યું કે ઊંઘતા પહેલા આંખો બંધ કરીને કેટલાક ઊંડા શ્વાસ લો. આનાથી શરીરને આરામ મળે છે અને કેળાની અસર વધુ સારી થાય છે. હવે હું વાત કરું છું તે વસ્તુઓની જે કેળાની અસરને બમણી કરી દે છે. સૌથી પહેલી વસ્તુ નિયમિતતા. જો તમે આ ઉપાય ફક્ત 2-3 દિવસ સુધી અજમાવીને છોડી દેશો તો પૂરો પ્રભાવ નહીં મળે. શરીરને સંતુલન બનાવવામાં સમય લાગે છે. તમારે ઓછામાં ઓછા 7 થી 10 દિવસ સુધી તેને નિયમિત રીતે અપનાવવો જોઈએ. જેમ તમે દવા નિયમિત લો છો તેમ જ આને પણ દૈનિક આદત બનાવવાની છે. બીજી વસ્તુ હળવું અને સંતુલિત ભોજન. જો રાતનું જમવાનું હળવું હશે અને પેટ પર ભાર નહીં આપે તો કેળું આસાનીથી પોતાનું કામ કરશે. ઘણા લોકો ભારે ભોજન, તળેલી વસ્તુઓ કે મોડી રાતની મીઠાઈઓ ખાઈ લે છે. આ બધી વસ્તુઓ પેટને પરેશાન કરે છે અને મૂત્રાશય પર અસર પાડે છે. જો તમે તેલ મસાલા ઓછા કરશો તો રાતની ઊંઘ વધુ ગાઢ થશે. ત્રીજી વસ્તુ, હળવી લટાર એટલે કે ચાલવું. સાંજે 10 થી 15 મિનિટની એક હળવી લટાર શરીરના પાચનને બહેતર કરે છે. જ્યારે પાચન ઠીક થઈ જાય છે તો રાત્રે પેશાબનું દબાણ ઓછું બને છે. જે વડીલો થોડું ફરી લે છે તેમના શરીરમાં કેળાની અસર વધુ ઝડપથી દેખાય છે. હવે હું તમને 2 બીજા દર્દીઓની વાર્તા બતાવું છું જેનાથી તમને એ સમજાય કે આદતો કેટલો મોટો ફરક પાડે છે. પહેલા દર્દી 70 વર્ષના મહેશજી, જેમને મેં રીત બિલકુલ સાચી સમજાવી હતી. તેમણે 3 દિવસ પછી કહ્યું, ડોક્ટર, કોઈ ફરક નથી. મેં પૂછ્યું, શું તમે મોડેથી જમી રહ્યા છો? તેમણે શરમાતા કહ્યું, હા, અમે રોજ 9:30 વાગ્યે જમીએ છીએ. મેં તેમને રાતનું જમવાનું 1 કલાક વહેલા કરવાની સલાહ આપી. ફક્ત 4 દિવસોમાં તેમણે અંતર અનુભવ્યું અને 1 અઠવાડિયામાં તેમની રાતની ઊંઘ લગભગ જાગ્યા વગર પૂરી થવા લાગી. બીજી દર્દી 62 વર્ષની એક મહિલા, જેમને નમકીન ખાવું ખૂબ પસંદ હતું. તેઓ સાંજે ચા સાથે થોડું નમકીન ખાઈ લેતા હતા. પછી ફરિયાદ કરતા હતા કે કેળું અસર નથી કરી રહ્યું. મેં તેમને બસ એક વાત કહી કે સાંજે નમકીન પૂરી રીતે બંધ કરી દો. તમે વિશ્વાસ નહીં કરો, ફક્ત 5 દિવસોમાં તેમની રાતની ઊંઘ સ્થિર થઈ ગઈ અને પેશાબની જલ્દી ઓછી થવા લાગી. આ બંને વાર્તાઓથી એ વાત સાફ છે કે કેળું રાહત આપે છે, પરંતુ તમારો વ્યવહાર અને આદતો તેનો આધાર બને છે. જો આદતો સાચી થઈ જાય તો આ ઉપાય ઘણો પ્રભાવશાળી થઈ જાય છે. હવે આગલા ભાગમાં હું તે સૌથી મહત્વની વાત બતાવવાની છું જેની તમે રાહ જોઈ છે. કેળાની સાથે કયું કુદરતી તત્વ લેવાનું છે જેનાથી તેની અસર પૂરી, ઊંડી અને સ્થિર થઈ જાય. આ બતાવતા પહેલા મારે સુનિશ્ચિત કરવું હતું કે તમે પૂરી વિધિ અને પૂરી સમજ સાથે આ ઉપાય અપનાવો. કારણ કે આ અંતિમ ભાગ તમારા માટે સૌથી ઉપયોગી અને આશ્ચર્યજનક થવાનો છે.
કેળાની સાથે એક ચપટી શેકેલું જીરું શરીરમાં સંતુલન બનાવે છે, પેટને શાંત કરે છે, ગેસ બનતા રોકે છે અને મૂત્રાશયને ઉત્તેજિત થતા બચાવે છે. આ શરીરની આંતરિક ગતિને શાંત કરે છે. ઘણા વડીલોમાં જે રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા હોય છે, તેનું એક મોટું કારણ પેટમાં હળવું વાયુ દબાણ કે ચૂંક પણ હોય છે. શેકેલું જીરું તેને તરત શાંત કરી દે છે. બીજી વાત, જીરું પાણીના અસંતુલનને પણ નિયંત્રિત કરવામાં સહાયતા કરે છે, જેનાથી પેશાબની જલ્દી ઓછી બને છે. આ જ કારણ છે કે જ્યારે કેળું અને જીરું મળીને કામ કરે છે, તો ધીરે ધીરે રાતની સમસ્યા ઓછી થતી જાય છે. હવે હું તમને પૂરી વિધિ એકવાર ફરી સરળ શબ્દોમાં સમજાવવા માંગીશ, જેથી યાદ રાખવામાં આસાન રહે. સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ એક પાકેલું કેળું લો. તેને નાના નાના બટકા ભરીને ધીરે ધીરે ખાતા જાઓ. દરેક બટકાને સારી રીતે ચાવો અને તે જ સમયે એક ચપટી શેકેલું જીરું પોતાના મોઢામાં નાખીને ચાવી લો. આના પછી અડધા કલાક સુધી પાણી બિલકુલ નથી પીવાનું. રાત્રે મોડેથી જમવાનું નથી. ઊંઘતા પહેલા પાણી નથી પીવાનું અને ઊંઘવાનો સમય નિયમિત રાખવાનો છે. આટલું જ કરવાનું છે અને આ જ કેટલાક વડીલો માટે રાતની સૌથી મોટી સમસ્યાને સમાપ્ત કરી દે છે. હવે હું તમને છેલ્લી 2 દર્દીઓની એવી વાર્તા સંભળાવવા માંગુ છું, જે તમને એ વિશ્વાસ અપાવશે કે આ રીત કેમ આટલી પ્રભાવશાળી છે. પહેલું ઉદાહરણ 78 વર્ષના એક વડીલ હતા, જેમના પુત્ર તેમને મારી પાસે લાવ્યા હતા. ચહેરા પર થાક હતો અને આંખો ભારે હતી. તેમણે કહ્યું, ડોક્ટર, મારી રાતની ઊંઘ તૂટીને ખતમ થઈ ચૂકી છે. હું થાકી ગયો છું. મેં તેમને આ જ રીત બતાવી, કેળું અને એક ચપટી શેકેલું જીરું. 1 અઠવાડિયા પછી જ્યારે તેઓ ફરીથી આવ્યા, તો તેમની મુસ્કાન પહેલા કરતાં બમણી હતી. તેમણે કહ્યું, ડોક્ટર, 10 દિવસોમાં પહેલીવાર હું જાગ્યા વગર 6 કલાક ઊંઘી શક્યો. મને લાગ્યું જાણે જીવન ફરીથી પાછું આવ્યું છે. તેમની પુત્રએ પણ કહ્યું કે તેમનો સ્વભાવ શાંત થઈ ગયો છે અને દિવસભર ઊર્જા રહે છે. હવે બીજી 60 વર્ષીય એક મહિલા, જેમનું શરીર ખૂબ નબળું હતું. રાત્રે 4-5 વાર ઉઠવું પડતું હતું અને ઊંઘવામાં બહુ વાર લાગતી હતી. તેમણે હસીને કહ્યું, ડોક્ટર, હું તમારી વાત માનીશ, પણ મને ખાતરી નથી કે આટલો સાધારણ ઉપાય અસર કરશે. મેં તેમને કહ્યું, તમે ફક્ત 7 દિવસ સુધી તેને નિયમિત અપનાવો. 7 દિવસ પછી તેમણે કહ્યું, ડોક્ટર, હું હવે અડધી રાત પછી ફક્ત 1 વાર ઉઠું છું. આ તો જાદુ જેવું છે. મેં હસીને કહ્યું, આ જાદુ નથી, આ તમારું શરીર છે જે સંભળાઈ રહ્યું છે. આ અનુભવોથી એ જ સમજાય છે કે જ્યારે એક કુદરતી રીત, સાચો અભ્યાસ અને સાચી આદતો સાથે અપનાવવામાં આવે છે, તો તેની અસર ચમત્કારી નહીં પણ અત્યંત સ્વાભાવિક હોય છે. હવે અંતમાં હું આપ સૌ વડીલો કે તેમના પરિવારજનોને ફક્ત એક વાત કહેવા માંગુ છું. રાતની ઊંઘ તમારી ઉંમર નહીં પણ તમારી ઊર્જાનો સ્ત્રોત છે. જો ઊંઘ સારી હશે તો દિવસ બહેતર હશે. મન શાંત રહેશે અને શરીર સ્વસ્થ રહેશે. ક્યારેક સમાધાન દવાઓમાં નહીં પણ આપણા રસોડાની સાદગીમાં છુપાયેલું હોય છે. કેળું અને એક ચપટી શેકેલું જીરું, આ જ તે સરળ રીત છે જેણે મારા સેંકડો વડીલ દર્દીઓને રાહત આપી છે. બસ તેને નિયમિત રીતે અપનાવો અને તમારા શરીરને સંતુલિત થવાનો સમય આપો. હવે હું તમારી વિદાય લેતા પહેલા કહેવા માંગીશ, પોતાનો ખ્યાલ રાખો. પોતાની ઊંઘને મહત્વ આપો અને વિશ્વાસ રાખો કે નાની આદતો પણ જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મળીએ એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.